હેલો સ્ટુડન્ટ્સ અને મારા વાલા મિત્રો, તમારા બધાનું ફરીથી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં સ્વાગત છે. ઓકે, સો મારું નામ છે નીરવ રાણા. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો આના પહેલાંના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1 બતાવી દીધું છે. સ્વાધ્યાય 5.1 આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 5.2 ઉપર જવું છે. બટ છોકરાઓ સ્વાધ્યાય 5.2 જે છે તેની અંદર આપણે એક સૂત્ર યુઝ કરવાનું છે. એ સૂત્ર છે, તમને ખબર જ છે, એન મુ પદ, સમાંતર શ્રેણીનું એન મુ પદ. હવે સમાંતર શ્રેણીનું એનમું પદ કેવું થશે છોકરાઓ? સમાંતર શ્રેણીનું જે એનમું જે પદ છે તે સમાંતર શ્રેણીનું એનમું પદ થશે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. શું થશે? an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. હું અત્યારે લખીશ, તમે જોઈ લેજો. બરાબર. તો આપણે આના રિલેટેડ સમ્સ હવે દાખલાઓ જોવા જઈ રહ્યા છે. તો સ્વાધ્યાય 5.2 ચાલુ કરવા પહેલાં હું તમને આ બધા ઉદાહરણો બતાવી દઉં. ઉદાહરણ અને 5.2 આપણે મિક્સ કરીએ તો તમને ખ્યાલ આવશે કે સરખા સમ જો આપણે કરીએ તો તમને જલ્દીથી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર, ખ્યાલ આવે છે? તો હવે આપણે ચાલુ કરીએ છીએ ઉદાહરણ નંબર 3 અને સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન બીજો. બરાબર, બીજા પ્રશ્ન ને આ બંને સેમ જ છે. તમે જોઈ લો, અહીં કીધું છે સમાંતર શ્રેણી છે 2, 7 અને 12 નું 10મું પદ શોધો, ને અહીં સમાંતર શ્રેણીનું 30મું પદ શોધો. કંઈ ફરક નથી એટલો જાજો. બરાબર, તો સ્ટાર્ટ કરીએ. જો પહેલાં તો સમજીએ શું કહેવા માંગે છે. અહીં સમાંતર શ્રેણી છોકરાઓ આપી છે, સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી જે છે તે કઈ છે? સમાંતર શ્રેણી તે જોઈ લઈએ. 2, 7, 12 અને પછી અનંત અંતરે. બરાબર, એનું કયું પદ શોધવું છે? 10મું પદ. આનો મતલબ શું? આપણી પાસે પહેલું પદ છે, બીજું પદ છે, ત્રીજું પણ પદ છે, ચોથું, પાંચમું, છઠ્ઠું આપણે એવી રીતના ફાઇન કરતા જઈએ, શોધતા જઈએ. તો 10મા પદ ઉપર કયો આન્સર આવશે? 10મા પદ ઉપર આપણો આન્સર શું આવશે તે આપણે અહીંયા પૂછ્યું છે. ચાલો જુઓ, તો આપણે શું કરવાનું છે. અહીં તમારી પાસે એ એટલે કે પ્રથમ પદ શું છે અહીં જોઈ લો, 2 છે. ડી એટલે કે તમારો સામાન્ય તફાવત કેવી રીતે શોધતા છે આપણે? આપણી પાસે સૂત્ર છે a2 માઇનસ a1. બરાબર. સો a2 શું છે? a2 એટલે બીજા ટર્મ પર 7 છે અને a1 એટલે બીજા ટર્મ ઉપર 2 છે. તો તમારો જવાબ આવશે 5. બરાબર. ચલો, આ તમને ખ્યાલ આવી ગયો. શું શોધવું છે તમારે? 10મું પદ. 10મું પદને આપણે કહેતા છે a10. હા છોકરાઓ, ખ્યાલ આવે છે? 10મું પદને શું કહીશું આપણે? a10. ઓકે, તો આપણે આ શોધવાની જરૂરિયાત છે અત્યારે. ઓકે, તો આપણી પાસે એન સમાંતર શ્રેણી, તમને ખ્યાલ હશે, સમાંતર શ્રેણીનું એનમું પદ. તો છોકરાઓ એનું સૂત્ર છે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. હવે જોજો, 5.2 જે આપણું સ્વાધ્યાય છે તેમાં આપણે આ જ સૂત્ર યુઝ કરવાના છે. બરાબર. તો 5.2 ના જેટલા પણ દાખલાઓ છે તમે જોજો, આપણે આ સૂત્રનો ઘણો એવો યુઝ કરવાના છે. બીજી એક વસ્તુ તમને કહેવાની હતી, a10નું તમને ફોર્મ્યુલા ખબર જ છે, a પ્લસ 9d. બટ આપણે એવું નથી કરતા, આપણે અહીંયા વેલ્યુ મૂકીને, કિંમતો મૂકીને આપણે a10 શોધીએ. બરાબર. ચલો છોકરાઓ સમજો. તો a10ની જગ્યા પર 10 મીન્સ a10 તમારે શોધવું છે એટલે એની જગ્યા પર 10 મૂકવા પડશે. a ની વેલ્યુ શું છે? a ની વેલ્યુ છે 2. n એટલે કે અગેન 10 ઓછા 1. n ની જગ્યા પર 10, n ના જગ્યા પર 10. અને d ની કિંમત કેટલી થશે? d જે છે તે 5 છે. ચલો, તો 2 વત્તા 10 માંથી 1 જાય તો 9 અને 5 એમનો એમ. બરાબર. તો 2 વત્તા 9 50 45. બરાબર. તો તમારો જવાબ આવશે 47. ખ્યાલ આવે છે કેવી રીતે થાય છે? આ 10મું પદ હતું. હવે અહીંયા જુઓ, આ સમ પણ એવો જ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીં શું છે આપણી પાસે? સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી કઈ છે? તો ભાઈ 10 છે, 7 છે, 4 છે અને અનંત અંતરે 30મું પદ શોધવાનું છે. બરાબર. પણ આપણે લખતા છે તે રીતે આપણે પ્રથમ પદ શું લખીએ છીએ? 10 લખતા છે. આપણે ડી કેવી રીતે શોધતા છે? તો ભાઈ બીજા પદમાંથી પહેલું પદ. તો બીજા પદ એટલે કે 7 અને પહેલું પદ એટલે 10. તો 7માંથી 10 જાય તો ઓછા 3. બરાબર. -3 બચે છે. ચલો, હવે આપણે જોઈશે, મીન્સ શું જોઈતું છે આપણે શોધવું શું છે? તો ભાઈ 30મા નંબરની ટર્મ એટલે કે 30મા નંબરનું પદ. બરાબર છે. ચલો
શું ફરક લાગે છે તમને? આ અને આ સમ સેમ જ છે, બરાબર? તો આપણે સેમ આપણે જે કરતા આવ્યા છે તે રીતે કે ભાઈ સમાંતર શ્રેણીનું nમું પદ શું થશે? તો ભાઈ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો an એટલે કે આપણે એ 30 શોધવું છે, 30 મૂકી દેવાનો છે. એની જગ્યા પર તમારે 30 મૂકી દેવાનો છે. એની કિંમત કેટલી છે? તો એની કિંમત છે 10. n માઇનસ 1, n કેટલા છે? n એટલે 30 આપણે અહીંયા મૂક્યું ને, તો 30 ઓછા 1 અને ડી કેટલા છે? તો ડી છે ઓછા 3. ચલો તો 10 હવે જો વત્તા 30 માંથી 1 જાય તો 29 એટલે કે 29 અને આ ઓછા 3 વત્તા ઓછા શું થશે? વત્તા ઓછા અને 29 ગુણ્યા 3 કરીએ તો 87 આવશે. તો 10 માંથી જો 87 જાય તો ઓછા 77, બરાબર? -77. ખ્યાલ આવે છે કેવી રીતે સમ થાય? છોકરાઓ ક્લિયર થયું તમને? ચલો હવે આપણે આગળ વધીએ. આ તો ઉદાહરણ 3 હતું ને સ્વાધ્યાય 5.2 નો બીજો નંબરનો પ્રશ્ન, બરાબર? એની અંદર પહેલો હતો. ચલો હવે મેં તમને લઈ જાઉં છું, એમાં બીજો સમ પણ એવો જ છે, જો બરાબર? એની અંદર જે છે તે બીજો સમ પણ એવો જ છે. આપણે જોઈ લઈએ બીજા નંબરનો સમ. ઠીક છે, ચલો બીજા નંબરના સમની અંદર શું છે જો, તો સમાંતર શ્રેણી છોકરાઓ, સમાંતર શ્રેણી આપેલી છે -3 -1/2 then 2 અને આવી રીતના અનંત અંતરે નું 11મું પદ શોધો. 11મું પદ શોધો, બરાબર છે? હવે તમારે શું કરવાનું છે? અહીં 11મું પદ શોધી આપવાનું છે. સેમ આ જ મેથડ રહેશે અહીં પણ, બરાબર? એ સમજો તમે, બરાબર? ચલો જુઓ, સ્ટાર્ટ કરીએ. તો ભાઈ અહીં શું છે આપણી પાસે? અહીં એ કેટલું છે? તો એ જે છે તે પ્રથમ પદ જે છે તે -3 છે. ડી કઈ રીતે શોધશું? તો બીજામાંથી પહેલું પદ. તો બીજું જે પદ છે તે -1/2 છે અને પહેલું પદ જે છે તે -3 છે. તો શું થશે? -1/2 ઓછા વત્તા 3, 3/3 આપણે કંઈ નહીં તો 1 તો લખી શકતા છે, બરાબર? ચલો 1 × 1 અને 2 તાલી 6 અને 2 × 2. ઓકે, સો 6 માંથી 1 જશે તો 5 અને 5/2 આ તમારું ડી બનશે, બરાબર છે? બીજી એક વસ્તુ કે 11મું પદ શોધવું છે એટલે આપણે શું લખશું? A11 આપણે શોધવું છે. A11 ધેટ મીન્સ આપણે ફાઇન્ડ કરવું છે. ચલો નેક્સ્ટ સૂત્ર શું લખતા છે આપણે? સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કે છેલ્લું પદ, બરાબર? ચલો nમું પદ એટલે સૂત્ર થશે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ખબર જ છે, માટેની નિશાની કાઢવી જરૂર છે તમારે. મીન્સ n એટલે 11મું પદ, બરાબર છે? એ એટલે તમે જોઈ લો, એની વેલ્યુ જે છે, કિંમત જે છે તે -3 છે. n ની વેલ્યુ અગેન 11 - 1 એટલે કે 11 - 1 એન્ડ ડી એટલે કેટલા છે? ડી જે છે તે જોઈ લો તમે અહીંયા 5/2, બરાબર? જોઈ લો 5/2 છે. ઓકે, ના હવે જુઓ, -3 એમનો એમ 11 માંથી 2 જાય તો 10 ને 5/2. જો છોકરાઓ અહીં કેન્સલ કરી શકતા છે. 2 × 10 એટલે કે 2 × 5 10 થાય. તો તમારા પાસે બચશે 3 અને 5 અને 5 એટલે 5 × 50 કેટલા થશે? 25. તો 25 માંથી 3 જાય તો 22 રહી, બરાબર? તો 11મું પદ કેવું થશે? 22. ખ્યાલ આવી ગયો બધાને કેવી રીતે સમ થાય છે? ઓકે, ચલો હવે આગળ વધીએ આપણે. ચલો હવે આપણા પાસે છે સ્વાધ્યાય 5.2 જે છે આપણું ચાલી રહ્યું છે તેનો પ્રશ્ન નંબર 1. હવે પ્રશ્ન નંબર 1 ની અંદર આપણી પાસે એક કોષ્ટક આપેલું છે, ટેબલ આપેલું છે, બરાબર? તેમાં જો તમને પહેલો સમ આપણે કરી લઈએ. કોષ્ટકમાં જે બી ખાલી જગ્યા છે તેને આપણે પૂરી કરવાની છે, બરાબર?
તો સ્ટાર્ટ કરીએ. જો પહેલામાં એની જે વેલ્યુ છે તે 7 છે, ડીની જે વેલ્યુ છે તે 3 છે, એનની જે વેલ્યુ છે તે 8 છે અને એન આપણે ખ્યાલ નથી, એન આપણે ખબર નથી. બરાબર, ચલો આ એક સમ કરીએ આપણે. અને બીજી સાઈડ આપણી પાસે એવો જ એક સમ છે. જો તમે 5મા નંબરનો સમ, એની અંદર 5મા નંબરનો સમ જે છે તેમાં એની કિંમત છે 3.5, ડીની કિંમત જોઈ લો તો 0 છે, એનની કિંમત જોઈ લો તો 105 છે અને એ એન આપણી પાસે નથી. ચલો હવે આ પતાવી દઈએ ફટાફટ. બરાબર, જુઓ તમે ડેટા તો આ વખતે આપેલા જ છે એટલે હું ડિટેલમાં ડેટા લખવાની કોઈ જરૂર નથી. આપણે લઈ લઈએ છીએ સમાંતર શ્રેણીનું nમું પદ. ચલો તો શું થશે? an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ખ્યાલ આવે છે છોકરાઓ? હવે આગળ વધીએ તો એનની વેલ્યુ નથી આપણી પાસે, એન તો આપણી પાસે નથી. બોલો એની કિંમત શું છે? એની કિંમત છે 7, n માઇનસ 1, n એટલે 8, 8માંથી 1 જાય અને ડી એટલે 3. બરાબર છે. ચલો તો 7, 8માંથી 1 જાય તો બી 7 બચશે અને આ 3 એમનો એમ. ચલો તો 7 વત્તા 7 તાળી 21 થશે, 7 તાળી 21, તો 21 ને 7 એટલે 28 થઈ જશે. બરાબર, ખ્યાલ આવી ગયો કેવી રીતે થાય છે? ચલો આ સાઈડ જઈએ. ફરીથી આપણે શું કરતા છે? સમાંતર શ્રેણીનું nમું પદ, આપણે આ સૂત્ર યુઝ કરતા છે. બરાબર, સો માટે an બરાબર શું થશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, બોલો છોકરાઓ, એની કિંમત 3.5 છે, n માઇનસ 1, n તો આપણી પાસે કેટલા થવાના? શું શોધવું છે? an જ શોધવું છે. ઓકે, n માઇનસ 1 અત્યારે રહેવા દો. ડી કેટલા છે બોલો? ઓકે, એનની કિંમત છે 105, તે ભૂલી ગયા આપણે મૂકવાનું. ચલો 105 ઓછા 1 અને ડી જે છે તે તમે જોઈ લો 0 છે. બરાબર, તો 3.5 વત્તા અહીંયા બચશે 104 ને એની સાથે 0 છે. સો 3.5 104 ગુણ્યા છોકરાઓ 0 કરીએ તો 0 થઈ જશે. બરાબર, તો 3.5 જ આવશે જવાબ. તો તમારો એનનો આન્સર થયો 3.5. બરાબર, ખ્યાલ આવી ગયો કેવી રીતે સમ થાય છે બધાને? ચલો હવે આપણે નેક્સ્ટ વધીએ આગળ. આપણી પાસે છે સમ. હવે હું તમને n શોધવાવાળા સમ કરાવી દઉં. બરાબર, કે n કેવી રીતે શોધાય. ચલો છોકરાઓ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1ની અંદર જ આપણે આગળ વધ્યા છે. એક પહેલો અને 5મો સમ થઈ ગયો છે. હવે આપણે કયો સમ કરીએ? એની અંદર જ nમું પદ કેવી રીતે શોધાય, મીન્સ n કેવી રીતે શોધાય તે તમે જુઓ. બરાબર, આપણી પાસે છે 4થા નંબરનો સમ. તમે જોઈ લો. એની વેલ્યુ જે છે તે -18.9 એટલે કે 18.9 છે. ડી જે છે તે 2.5 છે. એન તે આપણે ખ્યાલ નથી, તે તો શોધવાનું છે. અને એન જે છે તે કેટલા છે? 3.6 છે. બરાબર, ચલો તો આ રીતે આપણે એન શોધી શકીએ. હવે બીજું આના પછી આપણે શું શોધીએ? આના પછી આપણે ડી પણ શોધતા શીખી લઈએ કે ભાઈ ડી કેવી રીતે શોધાશે. બરાબર, તો બીજા સમ છે આપણી પાસે. એની કિંમત છે -18, ડી આપણી પાસે નથી. બરાબર છે. બીજું એનની કિંમત છે 10 અને એન જે છે તે થઈ જશે 0. ઓકે, આટલી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. ચલો હવે આપણે સોલ્વ કરી દઈએ. અહીં n શોધવાનું છે, ત્યાં ડી શોધવાનું છે. બરાબર, ચાલો બોલો શું કરવું છે આપણે? તો સમાંતર શ્રેણીનું કયું પદ લખીએ છીએ? સમાંતર શ્રેણીનું nમું પદ. ચલો સમાંતર શ્રેણીનું nમું પદ એટલે કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર, ચલો બોલો. અહીં an આપેલો છે તમને 3.6, માટેની નિશાની કરવાની છે. એની કિંમત જે છે તે છે -18.9. ઓકે, એન તો આપણે શોધવા પડશે એટલે n માઇનસ 1 ને છોડી દો. ડી શોધીએ. ડી ક્યાં છે? 2.5 જોઈ લો, 2.5 છે. બરાબર, ચલો હવે શું કરીએ આપણે? તો 18.9 ને આ સાઈડ મોકલી આપીએ.
તો 3.6 વત્તા 18.9 એટલે બચશે n-1 ઇન્ટુ 2.5. આ બેને છોકરાઓ પ્લસ કરીએ તો કેટલા થશે? જો અહીં આપણે રફ વર્ડ કરી લઈએ. 3.6 અને 18.9, 9 ને 6 15 થશે, 1 8 ને 4 12 અને 1 એટલે 22.5 થશે. બરાબર, અહીં આપણે લખી દઈએ છીએ 22.5 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ 2.5. જો છોકરાઓ પહેલાં તો આ ડેસિમલ એટલે કે જે પોઈન્ટવાળા નંબર્સ હોય છે ને તેને આપણે ઘટાવી દઈએ તો નીચે 10 આવી જશે. પોઈન્ટ પછી એક જ નંબર છે એટલે નીચે 10 મૂકી દેવાનો. n-1 અહીં બી 2 પોઈન્ટ છે તો ભાઈ 25/10 અને આ 10 અને આ 10 કપાઈ જશે કેમ કે આ 10 જો અહીંયાથી નીચેથી આપણે ઉપર મોકલીએ તો 10 અને 10 કપાઈ જશે. હું ડાયરેક્ટ એક સ્ટેપ બચાવવા માટે આવું કર્યું છે. બરાબર, ચલો હવે 225 છે. હવે આ 25 જે છે તેને નીચે લઈ આવીએ તો ત્યાં બચશે ખાલી n-1. બરાબર, હવે અહીં સોલ્વ કરી દઈએ. 225 ભાગ્યા 25 કરશો તો તમને 9 મળશે. ઓકે, હવે -1 ને આ સાઈડ લઈ લઈએ તો 9 + 1 બરાબર 8 બરાબર n. સો n ઇઝ ઇક્વલ ટુ 10. જો આ રીતે છોકરાઓ n ની કિંમત શોધાય છે. આપણે બહુ બધા સમમાં આવું કરવું પડશે. ઓકે, ચલો આગળ વધીએ. આ સમની અંદર ખ્યાલ આવી ગયો બધાને આ સમ? તો આપણે ફરીથી સમાંતર શ્રેણીનું nમું પદ ચલો nમું પદ તો આપણે ખ્યાલ આવી ગયો છે. હવે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. ઓકે, બોલો ચલો a કેટલા છે? -18. n જોઈ લો તો 10 છે. d અહીં એમ જ મૂકી દો. d તો શોધવાનું છે. an કેટલા છે? તો 0 છે. બરાબર, ચલો -18 ને આ સાઈડ લઈ લેવું તો +18 મીન્સ કે +18 થઈ જશે ને અહીં બચશે 10 માંથી 1 જાય તો 9 અને d. ખ્યાલ આવ્યો ગયો? બધા 18 ને આ સાઈડ લઈ લીધો, 10 માંથી 1 જાય તો 9 અને d એમનો એમ. તો d ઇઝ ઇક્વલ ટુ શું થશે? 18/9 તો 9 દુને 18 તો d ની વેલ્યુ શું થઈ ગઈ? 2 થઈ ગઈ. જો ખ્યાલ આવી ગયો છે બધાને? કેવી રીતે સમ થાય છે તે ખાલી સમજવાનું છે મેઇન આપણે. બરાબર, ચલો આગળ વધીએ. હવે ક્લિયર? ચલો આના પછી આપણી પાસે હજી એક સમ છે, ત્રીજા નંબરનો સમ. તે પણ આપણે પતાવી દઈએ તો પ્રશ્ન એક પતી જ જાય અહીં. બરાબર, ચલો ત્રીજા નંબરનો સમ જે છે તે જુઓ શું છે કે એ શોધવાનો છે. એ જ આપણી પાસે તો નથી હાલમાં, પ્રથમ પદ નથી. બરાબર, ડી આપેલો છે તમને -3, n તમને આપેલા છે 18 અને an તમને આપેલું છે -5. જો તમારી પાસે આ સમ છે. બરાબર, હવે તમારે શું કરવાનું છે અહીં? તો આપણે જેમ પહેલામાં an શોધ્યું, બીજામાં n શોધ્યું, ત્રીજામાં d શોધ્યો. હવે આમાં શું શોધવાનું છે? a શોધવાનું છે. બરાબર, સમાંતર શ્રેણીનું કયું પદ? nમું પદ. બરાબર, સમાંતર શ્રેણીનું nમું પદ. શું થશે સમાંતર શ્રેણીનું nમું પદ? તમને ખ્યાલ જ છે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ d. ઓકે, ચલો a ની કિંમત બોલો. a ની કિંમત તો આપણી પાસે નથી, એને છોડી દો. an કેટલા છે? જો -5 છે. બરાબર, હવે n એટલે શું થશે? n- એટલે 18 એટલે કે 18-1 એન્ડ d ની કિંમત છે -3. જોઈ લો તો -5 માટેની નિશાની કાઢવી. બરાબર, કમ્પલસરી છે. a પ્લસ 18 માંથી 1 જાય તો 17 અને -3 એમનો એમ. તો -5 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 17 તલી 51 થશે. જોઈ લો 51 તો થશે અને વત્તા ઓછા. હવે શું કરીએ આપણે? તો a શોધવું છે. બરાબર, તો આ 51 ને આપણે આ સાઈડ લઈ લઈએ તો -5 અને પેલા 51 જે છે તે ઓછા છે, આ સાઈડ આવશે તો વત્તા થઈ જશે. તો a ઇઝ ઇક્વલ ટુ 51 માંથી 5 જશે તો કેટલા બચશે? a બરાબર 46. બધાને ખ્યાલ આવી ગયો કઈ રીતે થાય છે સમ? બરાબર. ચલો હવે આપણે આગળ વધીએ થોડા એક્ઝામ્પલ તરફ. બરાબર, આ આપણા સમ અહીં કમ્પ્લીટ થાય છે, એટલે પ્રશ્ન 1 અને 2 પતી જાય છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કયું સ્ટાર્ટ કરીએ? તો ભાઈ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, એટલે કે ઉદાહરણ લઈ લઈએ.
ઉદાહરણ નંબર 4 લઈ લઈએ છીએ, બરાબર. ચલો, ઉદાહરણ નંબર 4 છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજજો. સમાંતર શ્રેણી. જો આ તમને સમ આવડશે તો બીજા 2-3 સમ આપણે એમ જ કરી દઈશું, બરાબર. સમાંતર શ્રેણી 21, 18, 15, ઓકે, અનંત અંતરે નું કયું પદ શું થશે? -81 થશે. એટલે કે એવું કયું પદ જે છે તે 81 આવશે, બરાબર. વળી કોઈ પદ 0 હશે, પાછું એવું પણ પૂછ્યું છે, વળી કોઈ પદ 0 હશે? ચલો, સકારણ જવાબ આપો, એટલે કે રીઝન આપો. આની પછાડીનું તમે રીઝન આપી દો કે ભાઈ કેવી રીતે તમે આ લાવીને મૂકો છો, બરાબર. ચલો જોઈ લઈએ, બહુ ઇઝી છે, બરાબર. સ્ટાર્ટ કરીએ છીએ આપણે. જો કેવી રીતે સ્ટાર્ટ થશે, તો સૌથી પહેલાં છોકરાઓ જો સમાંતર શ્રેણી જે આપેલી છે તેને લખી દો ને અહીં સમને મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઉં છું. આપણી પાસે અહીં 2 સમ છે કે એક તો એવું પૂછ્યું છે કે આ આપેલ શ્રેણીનું કયું પદ -81 હશે અને આપેલ શ્રેણીમાં કોઈ પદ 0 હશે. 2 સવાલ છે, તો આપણે 2 અહીં સમાંતર શ્રેણીઓ લખી દઈએ છીએ કે શ્રેણી અહીં આપેલ શ્રેણી કઈ છે, તો 21 છે, 18 છે, 15 છે અને એનું કયું પદ -81 થશે, તો ભાઈ લો -81 લઈ લઈએ, બરાબર. ચલો, હવે અહીં કેસ નંબર 2 એટલે કે શ્રેણી બીજી પણ એ જ શ્રેણી આપેલી છે, તો એ જ શ્રેણી લખી દો 21, 18, 15 અને એનું કયું પદ 0 હશે. તો તમારે અહીં પૂછ્યું છે એ લોકોએ કે કયું પદ -81, કયું પદ 0, તે જ આપણે જોવાનું છે, બરાબર. ચલો, તો હવે સ્ટાર્ટ કરીએ. અહીં આપણી પાસે એ કેટલા છે? એ છે 21. ડી કેટલા છે? તો 18 માંથી 21 જાય તો તમને ડી મળશે. છોકરાઓ, મેં અહીં સૂત્ર નથી લખતો, તમારે સૂત્ર લખવું પડશે. a2 - a1 તો -3 થશે. an શું થશે? an એટલે કે છેલ્લું ટર્મ. જો તમને સમમાં 4 જ વસ્તુ આપે, તો હું અહીંયા ઉપર તમને બતાવું, જેમ કે એક તો એ આપેલું હોય, એક ડી આપે, યા તો an આપે, યા તો n. હવે આ 4 માંથી આપણી પાસે હાલમાં 3 વસ્તુ છે. એ આપેલો છે, ડી આપેલો છે, an પણ આપેલો છે, તો શું શોધવાનું રહેશે? n. ચલો, તો n શોધી કાઢીએ. હવે બોલો, સૂત્ર તો હવે મેં ડાયરેક્ટ જ લખું છું, an = a + n - 1 × d, બરાબર. ચલો છોકરાઓ, an ની કિંમત જોઈ લો તો -81 છે. a ની વેલ્યુ જુઓ તો 21 છે. n એટલે શું થશે? n તો નથી આપણી પાસે, n - 1 રહેવા દો. d એટલે શું થશે? -3, બરાબર છે. તો 21 ને આ સાઈડ લઈ લઉં તો શું થશે? -81 - 21 = n - 1 × -3, બરાબર. ઓકે, તો આનો જવાબ આવશે 102. ઓકે, બરાબર ને. અહીં n - 1 × -3. છોકરાઓ, આ -3 નીચે આવી જશે. 103/-3 = n - 1, બરાબર. તો આને જો કેન્સલ તમે કરવા જશો તો 3 × 9 એટલે થશે 34, બરાબર. 34 = n - 1. તો 34 = n - 1 તો શું થશે? હવે બચશે શું? -1 આ સાઈડ લઈ લઈએ તો 34 + 1 = n. સો તમારો જવાબ આવશે 35 = n, એટલે કે n ની જે કિંમત છે તે 35. આનો મિનિંગ શું થશે? 35માં નંબરનું જે પદ જે છે ને તેના ઉપર તમારો જવાબ 81 આવશે, -81. એટલે અહીંયા લખી દો તમે, 35માં નંબરનું પદ શું થશે? -81, બરાબર. ચલો, ખ્યાલ આવી ગયો. આગળ વધીએ. હવે કયા પદ ઉપર તમારો આન્સર 0 આવે? કયા પદ ઉપર તમારો આન્સર શું આવશે? 0 આવશે, તે જોવાનું છે. ચલો જોઈ લઈએ. તો ડાયરેક્ટલી લઈ લઈએ. અહીં આપણી પાસે એ અવેલેબલ છે. એ કેટલા છે? 21 છે. ડી કેટલા છે? તો ડી જે છે તે -3 છે. આપણે આગળના સમમાંથી લઈ લઈએ. ને an કેટલા છે? તો ભાઈ એ 0 છે. ઓકે, ચલો સેમ સૂત્ર યુઝ કરીએ. સમાંતર શ્રેણીનું કયું પદ? સમાંતર શ્રેણીનું nમું પદ. ચલો, તો an નું સૂત્ર આપણે લઈ લઈએ છીએ, બરાબર. an = a + n - 1 × d. ઓકે, ચલો an શું છે? an ની કિંમત જોઈ લો તો 0 છે.
એ કેટલા છે 21 છે, n-1 નથી ખબર છોડો, ડી કેટલા છે, ડી જે છે તે -3 છે બરાબર। હવે તમે શું કરશો અહીં આ 21 ને આ સાઈડ લઈ લઈએ તો -21 થઈ જશે, -21 ઇઝ ઇક્વલ ટુ n-1 ઇન્ટુ -3 ઓકે। હવે શું કરવાનું છે તમારે -3 ને આ સાઈડ લઈ લઈએ તો 21 ના છેદમાં -3 ઇઝ ઇક્વલ ટુ n-1 છોકરાઓ ખ્યાલ આવે છે। પછી આપણે 7 તાળી 21 7 તાળી 21 તો 7 ઇઝ ઇક્વલ ટુ n-1 સો માટે આ 1 ને જો આ સાઈડ લઈ લઈએ તો શું થશે 7 + 1 ઇઝ ઇક્વલ ટુ n તો તમારી n ની જે કિંમત આવશે તે 8 આવશે, 7 ને 1 8। હવે તો સમજો કયા નંબરના પદ ઉપર તમારો આન્સર 0 આવશે, જવાબ 0 આવશે તો ભાઈ 8મા પદ ઉપર, 8મા નંબરનું પદ જે છે તે 0 થશે ઓકે। ખ્યાલ આવી ગયો બધાને કેવી રીતે થાય છે છોકરાઓ? તો આ રીતે થશે। હવે તમારે આના પછી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જ જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં જ જોઈશું બરાબર કે કેવી રીતે n શોધાશે। ખ્યાલ આવે છે? પ્રશ્ન 1માં શું જોયું કે આપણી પાસે આ મેં તમને કીધું તે રીતે કે 3 વસ્તુ આપેલું હોય, ચોથું ફાઇન્ડ કરવા કહે, બીજી 3 વસ્તુ આપેલું હોય ચોથા નંબરનું, એટલે કે સપોઝ a d an આપેલું હોય તો n શોધવા કહેશે, જે આપણે કર્યું હમણાં। કોઈ સમમાં n આપેલો હશે, an આપેલો હશે, d તો તમારે a શોધવા પડશે। તો આના ઉપરથી આ 4 વસ્તુને તમે માઇન્ડમાં ફિક્સ કરી રાખો કે ભાઈ 4માંથી જ એક વસ્તુ શોધવાની તો આવે જ છે દર વખતે। ખ્યાલ આવે છે બધાને? તો ઉદાહરણ 4 હવે આપણે આના પછીના વિડીયોમાં છે ને સ્વાધ્યાય 5.2માં આવા જ સમ 2 કે 3 જેવા છે તે જોઈ લેશું અને એના પછી આપણે આગળ વધશું બરાબર। ખ્યાલ આવે છે બધાને શું કરી રહ્યા છે? ઓકે છોકરાઓ, તો આજે આપણે અહીં સ્ટોપ કરીએ છીએ, અહીં આટલું જ રાખીએ છીએ। હવે મળીશું આપણે આના પછીના વિડીયોમાં। ઓકે ગાઈઝ, સો બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે।